નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દહેજની કુંડીમાં 3ના મોત બાદ પણ નોટિફાઈડ એરિયામાં હજુ સફાઈ કર્મીઓની સેફટી માટે ઉદાસીન. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં એટલે કે પ્રતિન ચોકડી નજીક જ સફાઈ કર્મીઓ સેફટીના સાધનો વિના કામ કરતા જોવા મળ્યા. ભરૂચની ખાનગી સ્કૂલમાં ધોરણ 8 યુનિટ ટેસ્ટનું પેપર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર. જાડેશ્વર તવરા રોડ પર ટ્રાફિક જામના પગલે 6 કિમી સુધી વાહનોની લાંબી કતાર. બિસ્માર રસ્તા અને ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ થતો હોવાનો આરોપ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ટ્રિપલ વાહન અકસ્માત. બાઇક ચાલકને ઈજા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જો કે સરદાર સરોવર ડેમમાંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ તેની કોઈ અસર કાંઠા વિસ્તારના લોકોને થઈ શકે તેમ નથી, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોમાં રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. જો કે આવતીકાલે પણ 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ કાંઠા વિસ્તારના લોકો માટે નુકસાનકારક ન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. દહેજ પંથકમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કર્મીઓને સેફટીના સાધનો વિના અંડરગ્રાઉન્ડ કુંડીની સફાઈ માટે ઉતારતા 3ના મોત થઈ ગયા હતા, જેમાં પોલીસે ગંભીર પ્રકારનો ગુનો પણ પંચાયતના તલાટી, સરપંચ સહિતાઓ સામે નોંધ્યો હતો. ત્યારબાદ પણ હજુ અંડરગ્રાઉન્ડ ગટરની સફાઈ માટે સેફટી અંગે કોઈ તકેદારી ન રખાતી હોય તેમ અંકલેશ્વરના નોટિફાઈડ એરિયા એવા પ્રતિન ચોકડી નજીક અંડરગ્રાઉન્ડ લાઇન જામ થઈ જતા તેની સફાઈ માટે સફાઈ કર્મીઓને મોઢા ઉપર માસ્ક કે પગમાં બૂટ, હાથમાં ગ્લોવ્સ વિના જ સફાઈ કરાવાતી હોવાની ઘટના સામે આવતા હજુ પણ નોટિફાઈડ એરિયામાં સફાઈ કર્મીઓની સુરક્ષા માટે સેફટીના સાધનો ન અપાતા હોય તેના દ્રશ્યો જોવા મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કુંડીનું ઢાંકણું ખોલવામાં આવે અને જો તેના ગેસથી કોઈ સફાઈ કર્મી જીવ ગુમાવી દે અથવા તો કુંડી ઉપરથી પગ લપસી જાય અને અંદર ડૂબી જાય તો જવાબદાર કોણ? ત્યારે ઔદ્યોગિક વસાહતમાં સેફટી ઇન્સ્પેક્ટર સહિત લેબર કમિશનર આ બાબતે જાગૃત થાય અને સફાઈ કર્મીઓની સુરક્ષા માટે ફિલ્ડમાં નીકળે અને જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેને ડામવાના પ્રયાસ કરે તે પણ જરૂરી બની ગયું છે. જાડેશ્વર તવરા રોડ ઉપર 6 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. નવું ભરૂચ બની રહેલા તવરા રોડ ઉપર પણ હવે રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામમાં મટીરીયલ લઈને આવતા વાહનો પણ હવે વધતા જતા ટ્રાફિક જામને લઈ આજે 10 વાગ્યા સુધી સતત ટાઇલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર જ બેસી જતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ટ્રાફિક જામમાં લોકોએ પણ 4 થી 5 કલાક ટ્રાફિકમાં અટવાવાનો વારો આવ્યો હતો, જેના કારણે શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓને પગપાળા ઘરે પહોંચવાની નોબત આવી ગઈ હતી. આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવેને પણ થઈ હતી. નેશનલ હાઈવે પર બંને સાઈડ 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. જોકે આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કઢાઈ હતી. જાડેશ્વર તવડા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે. હું તવડાનો વતની છું. હું સ્કૂલ વર્ધી મારું છે. આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે. અને આ બસો, ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે, ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે. તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે. ભરૂચની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકે શ્રાવણ માસમાં જ વિવાદ ઊભો થાય તે પ્રકારે ધોરણ 8નું યુનિટ ટેસ્ટનું હિન્દી વિષયનું પેપર વિદ્યાર્થીઓને આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર જોતા જ તેમાં કેટલાક વિવાદ ઊભા થાય તેવા શબ્દો ઉપર પેપર તૈયાર થયું હોય અને આ પેપર સ્કૂલના શિક્ષકે તૈયાર કર્યું હોય અને શિક્ષકે પેપરમાં પોતાની માનસિકતા છતી કરી હોય તેમ પ્રશ્નો પરીક્ષામાં પૂછેલા હોય, જે પરીક્ષા બાદ પેપર વિદ્યાર્થીઓ ઘરે લઈને જતા જ વાલીઓ પણ ભડક્યા હતા.
અને હિન્દી ભાષામાં પૂછેલા પ્રશ્નો ખુદ વાલીઓ વાંચીને ચોંકી ઉઠ્યા હતા અને યુનિટ ટેસ્ટનું પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા જ આ મામલે તાબડતોબ પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવતા પોલીસે પણ આ બાબતે તાત્કાલિક સ્કૂલ ઉપર પહોંચી આ બાબતે પૂછપરછ કરતા સ્કૂલમાંથી જ પેપર તૈયાર કરાયું હોય, જેને લઈને પેપર તૈયાર કરનાર શિક્ષકે માફી પણ માંગવી પડી હોય તેવું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્કૂલમાં જે શિક્ષકે ધોરણ 8નું પેપર તૈયાર કર્યું છે તેને શ્રાવણ મહિનામાં જ શું વિવાદ ઊભો કરવા માટે કૃત્ય કર્યું છે કે પછી અન્ય સ્કૂલને પણ પ્રેરણા આપવા માટે પેપર તૈયાર કર્યું છે તે દિશામાં પણ તપાસ કરવા માટે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષ અંકનું વિમોચન વિધિ સમારંભ યોજાતો. ભરૂચના લિંક રોડ સ્થિત પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોળ, દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, નારાયણ વિદ્યાલય પ્રમુખ જેડી પંચાલ, ચેરમેન હેમંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષનું વિમોચન વિધિ યોજાઈ હતી. પારસમણી પુસ્તકના વિમોચન સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોળે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સ્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવે છે. આ સાથે શાળાના ભૂતપૂર્વ શિક્ષક સુરેન્દ્રભાઈ દામા, જેઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બન્યા છે અને તેમને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ રૂંગટા વિદ્યાલય સ્ટેશન રોડ ભરૂચ ખાતે સ્વચ્છતા પર ડ્રોઈંગ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વોર્ડ નંબર 7માં આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા ઉપર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જનજાગૃતિના અભિયાનમાં આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા રૂંગટા વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન હિમાલીબેન રાણા, નગરપાલિકાના સેનેટરી વિભાગના MIS મીરલબેન, વિભાગના સિટી મેનેજર ઉર્વશીબેન તથા એક્સપર્ટ નિકુંજભાઈ પટેલ, શિવાંશ ગ્લોબ સોલ્યુશનના સ્ટાફ હાજર રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી VK ઝવેરી સાધના વિદ્યાલય ખાતે 2024ને શુક્રવારે દેશભક્તિના ગીતોના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં માધ્યમિક વિભાગમાંથી 18 અને ઉચ્ચતર માધ્યમિકમાંથી પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. કાર્યક્રમમાં કન્વીનર તરીકેની ભૂમિકા માધ્યમિક વિભાગમાંથી જાદવ મીનાબેને ઉપાડી હતી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પણ રમણભાઈએ પણ ભૂમિકા ભજવી હતી. કરજણ તાલુકાના બચાર ગામની એક મહિલા કોઈ અગ્રમ્ય કારણોસર તેની 3 પુત્રીઓ સાથે 7 મહિના પહેલાં ઘરેથી નીકળી ગયા હતા. આ અંગે પોલીસ પાલેજ મથકમાં ગુમની ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં 7 મહિના પહેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાર ગામની મહિલા તથા તેની 3 બાળકીઓ ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પાલેજ પોલીસ મથકના PI SM દેસાઈ ગુમ થનાર માતા તથા બાળકીઓને શોધી કાઢવાના પ્રયત્નો કર્યા હતા. પાલેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના ઉપયોગ કરી ગુમ થનાર માતા તથા બાળકીઓ હાલમાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી મળતા જ PSI SB સૈદાણે તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ સહિતના ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં પહોંચી 7 મહિના પહેલા ગુમ થનાર માતા તથા બાળકીઓને શોધી કાઢી ગુજરાત લાવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ત્રિપલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થઈ હતી. અંકલેશ્વર હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સવારના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લીધા બાદ પલટી મારી જતા ટ્રક સાથે ભટકાતા ટ્રિપલ વાહન અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ ઉપરથી દૂર કરવાની કવાયત કરી હતી. અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
દહેજની કુંડીમાં 3ના મોત બાદ પણ નોટિફાઈડ એરિયામાં હજુ સફાઈ કર્મીઓની સેફટી માટે ઉદાસીન. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં એટલે કે પ્રતિમ ચોકડી નજીક જ સફાઈ કર્મીઓ સેફટીના સાધનો વિના કામ કરતા જોવા મળ્યા. ભરૂચની ખાનગી સ્કૂલમાં ધોરણ 8નું યુનિટ ટેસ્ટનું પેપર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર. જાડેશ્વર તવરા રોડ પર ટ્રાફિક જામના પગલે 6 કિમી સુધી વાહનોની લાંબી કતાર. બિસ્માર રસ્તા અને ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ થતો હોવાનો આરોપ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ટ્રિપલ વાહન અકસ્માત. બાઇક ચાલકને ઈજા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.